અહીંયા આગળ કહેવામાં આવ્યું છે પ્રહલાદજીની કથા, અને આ હિરણ્યકશ્યપુ જે છે એના હિરણાક્ષને જે ભાઈને મારવામાં આવ્યો હતો. હવે થયું હતું એવું, કશ્યપ મુનિ અને દિતિ દ્વારા જ્યારે સંધ્યાકાળે રમણ કરવામાં આવ્યું અને ત્યારે આ ગર્ભ રહ્યો હતો. સંધ્યાકાળે ક્યારેય પણ બાળકને ભણવા નહીં બેસાડવાના. આપણા ઘરમાં બાળકો હોય ને, ભલે આપણે દાદા હોય કે આપણા પોતાના બાળકો હોય, બાળકોને કોઈ દિવસ ભણવા નહીં બેસાડવાના. સંધ્યાકાળ થાય એટલે એમના ચોપડા લઈને સાઈડ પર મુકાવાના, એમને બેસાડીને ભગવાનની સામે એને ગમતું નામ અથવા ચૂપચાપ ભલે તું દીવો કર કે અગરબત્તી કર કે આમ બેસ આરામથી, પણ સંધ્યાકાળે કોઈ દિવસ વિદ્યા ગ્રહણ કરવા નહીં બેસાડવા. સંધ્યાકાળે કોઈ બીજું કાર્ય કરવું જ નહીં, રસોઈ પણ નહીં. સંધ્યાકાળે એક જ કામ કરવું, ભગવાનનું નામ લેવું. હા, આ સંધ્યાકાળનો સમય એવો છે કે જે સમયે તમે નામ લેશો ને તો સીધું એને કોન્ટેક્ટ થશે અને એ તમારા ઉપર દયા કરશે. સંધ્યાનો સમય હંમેશા એના માટે છે, ભગવાન માટે છે, નામ સ્મરણ માટે. અહીંયા હિરણ્યકશ્યપુએ પોતાના ભાઈનો બદલો લેવા માટે તપ કર્યું છે અને આ વરદાન માંગ્યું છે કે હું અમર થાવ. બ્રહ્માજીએ હસીને કીધું છું કે અમર તો હુંય નથી, રુદ્રય નથી અને નારાયણય નથી. એમની પણ જીવનની એક મર્યાદા આયુષ્ય રેખા બાંધેલી છે. એટલે તમે જે બીજું માંગવું હોય તે માંગો. એમણે માંગી લીધું શું? મેં પહેલાં કીધું એમ, માણસથી ના મારું, પશુથી ના મારું, સ્ત્રીથી ના મારું, પુરુષથી ના મારું, ઘરમાં ના મારું, બહાર ના મારું, રાતે ના મારું, દિવસે ના મારું, પણ મરવાનું તો જે જાયું તે જાય. જેણે જન્મ લીધો છે ને એ જવાનું છે. જે પ્રગટ થયું હોય ને, સ્વયંભૂ હોય ને, એ જીવિત રહી શકે, એ અમર રહી શકે. અને અહીંયા દર્શન કરજો, જ્યારે બ્રહ્માજીએ આ વરદાન માંગ્યું છે હિરણ્યકશ્યપુએ, ત્યારે બ્રહ્માજીએ એને તથાસ્તુ કીધું છે. અને આમ હિરણ્યકશ્યપુ વરદાન લઈને પોતાના રાજ્યમાં આવ્યો છે. આ જ્યારે તપ કરવા ગયો છે ને એવા સમયે દેવોએ અહીંયા ચઢાઈ કરી છે એના રાજ્ય ઉપર, અને તેવા સમયે આ જે એની પત્ની છે કયાધુ, એ ગર્ભવતી છે અને એ ગર્ભવતી હોવાથી નારદજીના આશ્રમમાં આશ્રય પામ્યા છે. નારદજીના આશ્રમમાં જ્યાં